વડનગરના પત્રકાર વસીમ મંસૂરીના 7 વર્ષના પુત્રએ પ્રથમ રોજુ રાખ્યું. સાથે સાથે બીજી 2 નાની દીકરીઓએ પણ રોજા રાખ્યા હતા. માહે રમઝાન મુસ્લિમ સમુદાય માટે ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. 30થી 40 ડિગ્રી તાપમાનમાં પાણીનો એક ઘૂંટ પણ મોઢામાં ન નાખવો અને તેમ છતાં દિવસભરની નિયમિત ભાગદોડ કરતા રહેવું તે કંઈ સરળ વાત નથી. આવી સખત ગરમીમાં 3 વર્ષથી લઈને શાળામાં અભ્યાસ કરતા મુસ્લિમ સમાજના બાળકો રોજા રાખતા હોય છે. ત્યારે વડનગરમાં રહેતા પત્રકાર વસીમભાઈ મંસૂરીના પુત્ર મોહમ્મદ અરીબ વસીમભાઈ મંસૂરીએ પવિત્ર રમઝાન માસનો પહેલો રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી. સવારે વહેલા ઉઠીને સ્વૈચ્છિક રોજા રાખવાની તેની મમ્મી સમક્ષ રજૂઆત કરી, જેના પગલે તેમના મમ્મી આરેફાબેને રોજામાં થતા દરેક નિયમોનું પાલન શીખવ્યું હતું. રમઝાન મહિનાના પહેલું રોજુ રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી. આમ નાની વયના દીકરાને સાંજે રોજા ખોલવાના સમય ફુલહાર પહેરાવીને પરિવારે આ દીકરાને ચોકલેટ જેવી અલગ અલગ વાનગી પણ આપી હતી. આમ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ 6 વર્ષની સુથાર હજરુદ્દીનની દીકરી નૂર ફાતિમાએ પહેલું રોજુ રાખેલું. અલ્ફિયા બાનુ ઇરફાન ખાન ઉંમર 9 વર્ષની, એની મમ્મીનું નામ મોઇના બાનુ ઇરફાન ખાન, તેને પણ રમઝાન માસના આખા મહિનાના રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી. આવી જ રીતે વડનગરના નાના બાળકોએ સ્વૈચ્છિક રોજા રાખીને અલ્લાહની બંદગી કરી મુસ્લિમ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.